હેલો માય ડિયર સબસ્ક્રાઈબર્સ, સ્વાગત છે તમારું એકવાર ફરી નવા વિડીયોમાં. જેમ આગળના પાર્ટ્સમાં કીધું છે એ જ પ્રમાણે હોમોફોન્સ એટલે એવા શબ્દો કે જેમનું ઉચ્ચારણ સરખું છે પરંતુ સ્પેલિંગ અને અર્થ એકદમ જુદા છે. તો આમાં આગળ એ જ જોવાના છે આપણે. ફર્સ્ટ વર્ડ છે સેલ, SAIL. સેલ મીન્સ સડ અથવા તરવું. SALE સેલ મીન્સ વેચાણ. સેકન્ડ છે સીન. ફર્સ્ટ નો સ્પેલિંગ જુઓ, SCENE. સીન મીન્સ દ્રશ્ય અને બીજું છે SEEN સીન એટલે જોયેલું. થર્ડ છે સી, SEA સી એટલે સમુદ્ર દરિયો, જ્યારે કે SEE સી મીન્સ જોવું. ફોર્થ વર્ડ છે આપણો સમ. ફર્સ્ટ છે SOME સમ મીન્સ અમુક, થોડુંક, કોઈ પણ મોટો હિસ્સો હોય એમાંનો કોઈક ભાગ. અને બીજું છે SUM સમ એટલે કે દાખલો, ગણિતમાં જે હોય છે તે. 5 નંબર પર છે સન. SON સન એટલે પુત્ર અને SUN સન એટલે સૂર્ય. હવે આગળ જોઈએ. 6 નંબર પર છે સ્ટીલ. STEAL સ્ટીલ એટલે ચોરવું અને STEEL સ્ટીલ મીન્સ એક ધાતુનો પ્રકાર છે. 7મા નંબર પર છે ટેલ. TAI ટેલ મીન્સ પૂંછડી અને TALE ટેલ એટલે વાર્તા. આગળ છે ધેર. THERE ધેર એટલે ત્યાં અને THEIR ધેર એટલે તેમનું. એના પછી થ્રોન. THRONE થ્રોન મીન્સ સિંહાસન અને THROWN થ્રોન મીન્સ ફેંકેલું. આગળ છે ટુ. TOO ટુ મીન્સ પણ અને TWO ટુ એટલે કે એક સંખ્યા છે, 2. આગળ છે વેસ્ટ. WAIST વેસ્ટ મીન કમર. WASTE વેસ્ટ મીન્સ કચરો, જે વેસ્ટ વસ્તુ હોય તે. WAIT વેટ એટલે રાહ જોવી. WEIGHT વેટ એટલે વજન. આગળ છે વિયર અથવા વેર. WEAR વેર એટલે પહેરવું અને WHERE વેર એટલે ક્યાં. આગળ વે. WEIGH વે એટલે વજન કરવું અને WAY વે મીન્સ રસ્તો અથવા પદ્ધતિ, રીત. એના પછી છે વીક. WEAK વીક મીન્સ નબળું. WEEK વીક એટલે અઠવાડિયું. આના પછી લાસ્ટ એક વર્ડ જોઈ લઈએ. તો લાસ્ટ વર્ડ છે આપણો વીચ. WHICH વીચ એટલે કયું અને બીજું WITCH એટલે વીચ એટલે ડાકણ. અહીંયા આપણા હોમોફોન્સ વર્ડ ખતમ થાય છે. એ ટોટલ 4 પાર્ટ્સમાં આપણે ડિવાઈડ કર્યા છે. તો જે લોકોએ આગળના પાર્ટ ના જોયા જરૂરથી જોઈ લેજો અને જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરવાનું ના ભૂલતા.